15 ડિસેમ્બર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્વાણ દિવસ છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલને પરલોક સિધારે 75 જેટલા વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ જ વિષય પર આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે અલ્પેશભાઈ પુરોહિત, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જાગૃત કરી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓ માટે હંમેશા ખડે પગે રહેતા હોય છે. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાતમાં. આજે વાત કરવી છે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. આજે નિર્માણ દિવસ છે, 75 વર્ષ સરદાર પટેલની વાત હોય. આ દેશની આઝાદી, આ દેશની અખંડિતતા એટલે સરદાર પટેલ. આપણે એમની ધરતી પર છીએ. પણ હું આજે કહીશ, ઘણા બધાને કડવું પણ લાગશે અને કદાચ કોઈને મન દુઃખ પણ થશે, પણ સાચી વાત તો તમારે સ્વીકારવી પડશે કે સરદાર પટેલની વાત હોય, મહાત્મા ગાંધીની વાત હોય, ભગતસિંહની વાત હોય, પંડિત જવાહરલાલ નહેરુની વાત હોય, બાબા સાહેબ આંબેડકરની વાત હોય, એ તમામ વીરોની વાત હોય કે જેમણે આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. પણ હું આજના દિવસે અને જે થોડાક વર્ષોથી હું એક ટ્રેન્ડ જોઈ રહ્યો છું, એ જોઈને મને એક મૂવી આવી હતી, ઓ માય ગોડ, OMG. પરેશ રાવલ હતા અને એમને ઘણી બધી ભગવાનની જે અંધશ્રદ્ધા શરૂ કરવામાં આવી એના પર ઉજાગર કરે. એના પછી જ્યારે એ હોસ્પિટલમાં હોય છે, લોકો કંઈક મરી ગયા, એમની પણ મૂર્તિ બનાવીને પૈસા બનાવવા માટેનો આખો એક સીન છે. આજે મને એવું જોઈને લાગે છે કે સરદાર પટેલ, ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ, જે કઈ મહાપુરુષો, જે વીરોએ બલિદાન આપ્યા, આજે એમની એવી જ હાલત છે. એમને આ દેશને સમાનતા, વિકાસ, ખુશહાલી, આઝાદી, આઝાદ લોકતંત્ર, આઝાદ સંવિધાન, અને કેવું સંવિધાન જેણે આખું વિશ્વ પૂજે કે ના યાર, ભારતનું સંવિધાન. સાહેબ, મહાત્મા ગાંધીને, સરદાર વલ્લભભાઈ પટેલને, પંડિત જવાહરલાલ નહેરુ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, આ મહાપુરુષોને વિશ્વના ઘણા બધા દેશો પૂજે છે, ત્યાંના લોકો માને છે. એ મહાપુરુષોના વિચારોનો આજે ધંધો થઈ રહ્યો છે. અલ્પેશભાઈ, ખાસ કરીને જ્યારે વિચારોની વાત આવે, સરદાર વલ્લભભાઈ પટેલની વાત આવે, આપણે અત્યારે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ, એવા આણંદમાં આવેલું કરમસદ છે. અત્યારે આપણી મહાનગરપાલિકા પણ કરમસદથી ઓળખાય છે, કરમસદ પછી આણંદ આવે છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને અમૂલ, કારણ કે અમૂલ એટલા માટે વચ્ચે લાવી રહ્યો છું કારણ કે આજે અમૂલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ આજે જ યોજાઈ હતી. શું લાગી રહ્યું છે, તેમની કઈ દીર્ઘદ્રષ્ટા હતી કે અમૂલની સ્થાપના પાછળ એમણે ત્રિભુવનદાસ પટેલને પ્રેરણા આપી અને આજે એક સૌથી મોટું રોલ મોડલ ઊભું કર્યું છે? જો હું તમને મેં જે આ ચર્ચા કરી, હું એટલા માટે જ કહું છું, મેં આગળ પણ તમને કીધું કે આજે એવું કેમ થઈ રહ્યું છે. સરદાર સાહેબ, સરદાર એ કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પ્રાંત નથી. હું અગાઉ પણ ઘણી વાર કહું છું. છતાં પણ પાટીદાર એટલે સરદાર, જાતિવાદી સરદાર પટેલ તો હતા જ નહીં. બિલકુલ નહીં. તો રાજા તો ઘણા બધા જાતિ આધારિત લોકો પાટીદાર છે એટલે સરદાર. ના ના ના, ભારત એટલે સરદાર. બાબા સાહેબ આંબેડકર એટલે દલિત એટલે બાબા સાહેબ આંબેડકર. તો મને તમને એ નેતા સમાનતામાં માનતા હતા, એમને સંવિધાન આપ્યું છે, એ કોઈ જાતિમાં નહોતા માનતા, તો કેમ ના હોઈ શકે? તો આ જે થઈ રહ્યું છે અને આ જે નેતાઓના આધારિત લોકો પોતાના રાજકીય રોટલા શેકવાનો ધંધો કરી રહ્યા છે, હું એવું કહીશ. ક્યાંક ને ક્યાંક પોતાના સંગઠનો ચલાવવા, ક્યાંક ને ક્યાંક પોતાના, પણ ખરેખર એ નેતાઓનો વિચાર શું હતા? તમારી જે વાત છે એને સમજવું પડશે. સરદાર પટેલના નામે અહીંયા વિદ્યાધામ પણ આવેલું છે. હજારો લોકોએ એમની જમીનો દાનમાં આપીને ગરીબ છોકરાઓને ભણાવવા માટેનું એ કેમ્પસ હતું, ધંધો કરવા માટે નહોતું. એ સરદાર પટેલનો વિચાર પણ નહોતો, એ ભાઈ કાકાનો વિચાર પણ નહોતો. તો એ જ રીતે અમૂલની વાત કરીએ આપણે. તમે કીધું કે આજે ચેરમેન, વાઇસ ચેરમેન ચૂંટણી હતી. હું એને કહું કે આજે ચટણી હતી, નક્કી કરેલા મેન્ડેટ પર. ને આજે હું બહુ સ્પષ્ટ કહીશ તમારા મીડિયામાં, આજે લોકતંત્ર, લોકશાહી આઈસીયુમાં એડમિટ છે, બહુ સિરિયસ છે.
ગમે ત્યારે આ લોકશાહી ગુજરી જવાની છે એવી પરિસ્થિતિમાં છે. એનું મૂળ કારણ શું છે? તો કોઈ પણ માણસની ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયા હોય, માણસને જીવવા માટેના વિટામિન્સ હોય. આજે એ ગુડ બેક્ટેરિયા લોકશાહીમાંથી ખતમ થઈ ગયા છે. કેવી રીતના તમને એવું લાગી રહ્યું છે? જો તમે કોઈ સરદાર પટેલના વિચારો, આ સહકારી ક્ષેત્રો જે છે, એ બજાર સમિતિ હોય યા પછી અમૂલની વાત કરતા હોઈએ આપણે, બરાબર છે, કે આપણે બીજી જે બેંકો, ક્રેડિટ સોસાયટીની વાત, એ શું કામ શરૂ થઈ? આ લોકો ગાંડા હતા, એ શું કામ થઈ? એ કોઈ કોંગ્રેસના મેન્ડેટ પર શરૂ થઈ હતી? કોઈ ભાજપના મેન્ડેટ પરથી શરૂ થઈ હતી? શું કોઈ પોલિટિકલ પાર્ટીના મેન્ડેટ માટે શરૂ થઈ હતી? ના. એ વિચાર શું હતો? સહકાર, એકબીજાના સહકારથી ચાલતું દૂધ ઉત્પાદકોનું જીવાદોરી, ખેડૂતોની જીવાદોરી, એનું એક ચક્ર છે. આ પોલિટિકલ પાર્ટીની ઇવેન્ટ નથી. આ તમારા કબજો કરવા માટેની કોઈ સંસ્થાઓ નથી. અને હું સિમ્પલ દાખલો આપીશ. ધોરો જબ્બો કૂર્તો અને મોટી ગાડીમાંથી ઉતરો એટલે નેતા ના બનાય ને. આ હું બહુ ન્યુટ્રલ કહીશ. ધારો કે કોઈ બીજા પક્ષમાં હતા, દાખલા તરીકે કોંગ્રેસની વાત કરું, કોંગ્રેસમાં ઘણા લોકો હતા, આજે ભાજપમાં છે, અલગ અલગ ક્ષેત્રે. હવે ત્યાં એમને ગુભરામણ થતી હતી, ત્યાં એમનું કોઈ સાંભળતું નહોતું, ત્યાં એમનું કશું જ નહોતું. તો આજે રબર સ્ટેમ્પ બનીને, બિલાડી બનીને લોકશાહીનું મૃત્યુ થઈ રહ્યું છે. અને મેન્ડેટના ખોટા, એકદમ બોગસ સરદાર પટેલ, ભાઈ કાકા, ભીખા કાકા, હું ધરતીની જ વાત કરીશ, એચ.એમ. પટેલ, આ કોઈ પણ આ વિચારધારા સાથે સહેમત નહોતું કે તમે લોકો, એ ત્રિભુવનદાસ જેમને આ શરૂ, એ પણ નહોતા, ડૉક્ટર કુરિયન એ પણ નહોતા, આ જેટલી પણ સંસ્થાઓ છે, એ કોઈ પણ લોકશાહીને, લોકતંત્રને, લોક પ્રતિનિધિને આઈસીયુમાં મૃત્યુ હાલતમાં મોકલવામાં નહોતા માનતા. એક અલગ લોકશાહી હતી. આ સમજવું પડશે. તમે બે નામ પહેલા એવું કહેતા કે ઉપરથી નક્કી થઈને આવો, એમ નીચે શું, અત્યાર શું છે, ક્યાંથી નક્કી થઈને આવ્યું? અને એ પ્રતિનિધિઓ ક્યાં ગયા? શું થઈ રહ્યું છે આ? અને આ તમારા મીડિયાના માધ્યમથી કહું છું આપને. તમે અમૂલનું પૂછ્યું, હું તમને કહું છું, આ રેકોર્ડ કરી રાખજો, બતાવજો ને ફરી પણ બતાવજો. અમૂલ આવનારા સમયમાં નષ્ટ થઈ જશે. આ હું તમને કહી રહ્યો છું. તમે લખીને કહો, લખીને આપી દઉં હું. વિદેશી ડેરીઓના કોન્ટ્રાક્ટ થશે, 20 રૂપિયા લીટર દૂધ મળશે. આ હજારો લાખો દૂધ ભરનારા દૂધ ઉત્પાદકો છે ને, બરબાદ થઈ જશે. આજે ચાલી રહ્યું છે ને, એક ષડયંત્ર ચાલી રહ્યું છે સહકારી ક્ષેત્રને ખતમ કરવાનું. અને જે લોકો આમાં બેસીને મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે ને, એ ના તો સરદારના વિચારકો છે, ના ત્રિભુવનદાસના વિચારકો છે, ના ભાઈ કાકાના વિચારકો છે. આ બધા જ એમના વિચારકો નથી. માત્ર એમના નામનો મુખટ્ટો પહેરી અને માત્ર ને માત્ર દલાલી કરી રહ્યા છે. દલાલી કરી રહ્યા છે, હું સ્પષ્ટ કહું છું. ખૂબ જ મોટા અને ગંભીર આપના વિચારો છે, લાગી રહ્યું છે એ પ્રકારે. વિષય હવે જાણવા જેવો એ છે કે અમૂલની જ્યારે સ્થાપના થઈ ત્યારે કઈ વિઝનરી સાથે અમૂલને લાવવામાં આવી હતી? જો હું તમને કહું કે મેં તમને પહેલાં પણ કીધું કે અહીં જે પણ સંસ્થાઓ ચાલુ થઈ, પહેલી વાત તો આ પોલિટિકલ સંસ્થાઓ નથી. રાજનીતિક મેન્ડેટ પર ક્યારે ચૂંટણી થાય યા મેન્ડેટ આપે એવું ક્યારે પણ ના થાય. બીજી વસ્તુ, એમાં સરકારી તંત્રનો કોઈ દખલગીરી નથી. હું એવું પણ નથી કહેતો ભ્રષ્ટાચાર એ વખતે પણ થતો હશે, પણ એ 10% થતો હશે, આજે 90% થાય છે. ત્યારે કોર્પોરેટ સેક્ટરો નહોતા ઘૂસતા, આજે કોર્પોરેટ સેક્ટરો ઘૂસી રહ્યા છે. ત્યારે સરકારી અધિકારીઓના ઈશારે નહોતું થતું, આજે સરકારી અધિકારીઓ ઘૂસીને નષ્ટ કરી રહ્યા છે. પશુપાલકો જે છે એમનું દૂધ ઉત્પાદન જે થાય એ ત્યાંની ડેરીમાં ભરે, ત્યાંથી અહીંની ડેરીમાં આવે, એના જે પૈસા મળે એનાથી પશુપાલન પોતાનું ઘર ચલાવે. આ એક બેઝિક વ્યવસ્થા સાથે ઊભું થયું. કિસાનો જે છે એમનું જે અનાજ થતું હોય બજાર સમિતિમાં આવે, ત્યાંથી વેચાણ થાય, એમને પૂરતો ભાવ મળે અને એ પણ એમનું ગુજરાન ચલાવી શકે. એમની કોઓપરેટિવ બેન્કો જે છે એમાંથી એમને લોન મળે, એમને પૈસા મળે, એની વ્યવસ્થા થાય. અને આખું જે ચક્કર છે એ બિલકુલ હેલ્ધી એટલે એની અંદર જાણકાર, માહિતગાર, એમનો અવાજ, એમને બોલી શકે, સ્વતંત્રતાથી એકબીજાનો વિરોધ કરી શકે, ખોટું થતું હોય તો રોકી શકે. કારણ કે અલગ અલગ લોકોથી લોકતંત્ર સચવાય. હું તમને દાખલો આપું, મેં એકવાર કહું હતું કે જ્યારે દેશ આઝાદ થયો અને જ્યારે દેશની સંસદમાં પહેલી ચૂંટણી થઈને જ્યારે થયું ત્યારે વિપક્ષ જેવું કશું નહોતું. તો એ વખતેની સરકારે એમનો વિરોધ કરનાર લોકોને વિપક્ષમાં લાયા, બેસાડ્યા,
એમને ત્યાં મૂક્યા અને સરકારો ચલાવી. એટલે જ્યારે અલગ અલગ લોકો અલગ અલગ જગ્યાથી સ્વતંત્ર વિચારથી ચૂંટાઈને આવે, અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના લોકો જ્યારે ચૂંટાઈને આવે ત્યારે એ હેલ્ધી લોકતંત્ર રહે. અને ત્યાં આગળ એ કરપ્શન, ખોટું થવાનું, પતન થવાની જે નિયમ છે એ ઘટે, વધે નહીં. હવે તમે વિચાર કરો, અમૂલ ચૂંટણી થઈ ગઈ અને આ બહુ હું તમને જેમ કહીશ કે ક્રૂડ શાસનની આ બધા લક્ષણો છે. તમે વાંચજો, ઇતિહાસ ભારતનો ગવાહ છે. ક્રૂડ શાસક આવે ને એટલે એવું કરે કે કોણે નશાની આદત છે એને નશો કરાવો, કોણે પૈસાની આદત છે એને પૈસા આપો, કોને ડરની જરૂર છે એને ડરાવો અને શાસન કરો. અમૂલની ચૂંટણીમાં પૈસા ફેંકો, અલગ અલગ દબાવો, અલગ અલગ ડરાવો, વોટ લો, એવી રાજનીતિ ચાલી. મેન્ડેટની રાજનીતિ આવી, પોલિટિક્સ ઘૂસ્યું, પોલિટિકલ પાર્ટીઓનો દબદબો આવ્યો, સરકારી તંત્રનો ઉપયોગ થયો. એ પત્યું. એના પછી ચેરમેન ને વાઇસ ચેરમેનની ચૂંટણીઓમાં ચૂંટણીઓ નહીં, ચટણીઓ થઈ. એક આવે છે ગાડીમાં મેન્ડેટ લઈને, આખું અમૂલ લઈને એક ગાડીમાં આવે છે. એ ભાઈ ઉતરે છે, 2 ચિઠ્ઠી કાઢે છે અને 2 ચિઠ્ઠી આગળ ટપ 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 થબાવે છે. સરકારી અધિકારી સિક્કો માની ચેરમેન ને વાઇસ ચેરમેન. આ લોકતંત્ર નથી, આ સરદાર પટેલનો વિચાર નથી. હું તમને દાખલો આપું. એક ભાઈને મેં પૂછ્યું અને બહુ વાસ્તવિક તકો. હવે એ ભાઈ મારી જોડે બેઠા તો હું નામ નહીં કહું તમને. એટલે મને એમને એવું કીધું કે બાબા સાહેબ આંબેડકર મારા ભગવાન છે, બાબા સાહેબ આંબેડકર સંવિધાન બનાવ્યું, અમે એમને ફોલો કરીએ. બધું 10 મિનિટ ચર્ચા થઈ. પછી એમને થોડી વાર પછી એક કટ્ટરતાની ચર્ચા કરી, ધાર્મિક કટ્ટરતાની ચર્ચા કરી. આમ છે, તેમ છે, આ ધર્મના લોકો છે, ચડવ્યા ના ચાલે, આમ છે. અને ત્રીજી વાર એમને મને એવું કીધું કે હું સવારે RSSની શાખામાં પણ જોઉં છું. એટલે હું થોડી વાર કન્ફ્યુઝ થયો. પછી મેં એમને પૂછ્યું કે બાબા સાહેબ આંબેડકર કયા ધર્મમાં માનતા હતા? તો બૌદ્ધ. તમે સમજો. અચ્છા, બાબા સાહેબ આંબેડકરનું સૌથી મોટું શું મિશન હતું? તો સમાનતા, ઇક્વલિટી, દરેક જણને. એ પણ તમે નહીં. અચ્છા, તમે RSSને ફોલો કરો છો એ બાબા સાહેબ આંબેડકરના વિચારોનું? બાબા સાહેબ આંબેડકર કોંગ્રેસમાં પણ નહોતા. તમે કોને ફોલો કરો છો? સમજો. હવે મને એ વિચાર કરો કે સરદાર પટેલની વાત કરું. સરદાર પટેલનું સ્ટેટમેન્ટ છે હિન્દુત્વ એ પાગલપન છે. સરદાર પટેલ પણ ઇક્વલિટીમાં માનતા હતા, માનવતામાં માનતા હતા. એ પણ નથી થઈ શકતું. હવે મને એમ કહો, અલગ અલગ વિચારો હોય, તમે જ્યારે કોઈ વિચારને ફોલો કરો છો તો એ વિચારને વિઝનરી કેમ મરી જાય છે? એટલે લોકો પણ ગુમરાહ થઈ ગયા છે. એટલે મેં તમને કહ્યું કે હવે જે શાસન આવી રહ્યું છે, જેને ડરાવો, ખરીદો, એને ગુમરાહ કરો. એને ખબર જ નથી કે કયા લોકોનું શું વિઝન હતું. કે સરદાર પટેલનું જે ઓરિજિનલ સપનભાઈ જે વિઝન છે એ લોકો માટે હતું. મને એમ કહો કે સરદાર પટેલની બધી જ વસ્તુ લોકોને કેમ સમર્પિત? ધારો કે સરદાર પટેલ યુનિવર્સિટી કોને સમર્પિત? વિદ્યાર્થીઓને, લોકોને. વલ્લભ વિદ્યાનગર લોકોને, બરાબર છે. સરદાર પટેલ સરોવર, બરાબર ને, જનહિત માટે. પછી સરદાર એરપોર્ટ, પછી સ્ટેડિયમ, સ્પીપા. હું તમને એવી અધડક વસ્તુ ગણાવું. કારણ કે સરદાર પટેલનો આ તમે જુઓ વિઝન, સરદાર પટેલનો મુખ્ય જે વિચારધારા છે એ સમર્પિત છે, લોકો માટે સમર્પિત. એ સરદાર પોતામાં એમના ખિસ્સામાં જ્યારે ચિઠ્ઠી આવીને એમના તો એ કોર્ટ, બોરસદ કોર્ટમાં કેસ લડતા હતા. તો એ ઘરે નહોતા ગયા, પહેલાં કેસ લડ્યો હતો. એ એક પોટલામાં એમનો સામાન, પોટલું મોટું પડે એટલો જ સામાન જિલ્લે ગયા ને ત્યારે હતો. તો આ વિચાર સાર્થક ક્યારે થાય? જ્યારે તમે એ વિચારના આધાર કામ કરો. આજે હું સ્પષ્ટ કહું છું કે સરદાર પટેલનો મુખટ્ટો પહેરી અને તમે સરદાર પટેલના વિચારોનું ખૂન કરી રહ્યા છો. આજે ખેડૂત ખુશાલ છે. હું વચ્ચે પણ એવું કહેતો હતો. આજે તમે એક સરસ વાત કરી કે મહાનગરપાલિકાનું નામ પણ કરમસદ આણંદ મહાનગરપાલિકા, એટલે એમાં સરદાર ખુશ થઈ ગયા. આ મિનિંગ શું છે? સરદારનું જે સરદાર પટેલની જે સાક્ષાત જો તમારે એમને ખરેખર નામ
તમે સરદાર મહાનગરપાલિકા નામ આપી દો, બરાબર છે, પણ સરદારનો મુખ્ય હેતુ તો સામાન્ય માણસને સુવિધા, એના માટે ટેક્સ લેવલ ઓછો. આ સરદારની ધરતી છે. તમે અયોધ્યા જાઓ તો મંદિર તો એક જ જગ્યાએ છે, પણ તમે અયોધ્યા આખું જ છે ને, સમજો. તો કરમસદમાં સરદાર ભલે હોય તો એમનું વિદ્યાનગર, આણંદ, બાકરોલ, મોગરી આ બધું આખો જિલ્લો સરદારનો છે, આખું આણંદ સરદારનું છે, જોડે નડિયાદ પણ આવ્યું. તો તમે સરદારના વિચારો સાથે એવા મૂલ્યો અહીંયા મૂકો કે એમના વિચારો આજની નવી પેઢીને મળે, પૂરા થઈ જાય. એ રીતનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. અને સહકારી ક્ષેત્ર તમે જુઓ તો ખરા, તમે આજે ખેડૂતોની શું હાલત છે, દૂધ ઉત્પાદકોની શું હાલત છે, એમને શું મળી રહ્યું છે, શું અમૂલ. મેં આ વિડીયો પણ મારા મૂકેલો છે, મેં બહુ પહેલાં કહ્યું હતું, તમે યુટ્યુબ પર જોઈ શકો છો મારો વિડીયો. જ્યારે સોઢી હતા અહીંયા, એ જ્યારે રાજાઓ મૂકીને ગયા અને જે આખો, ત્યારે મેં આખો એપિસોડ બનાવ્યો હતો કે અમૂલમાં શું થશે. અને ત્યારે મેં કહ્યું હતું કે આ અમૂલ આવનારા દિવસોમાં રાજકીય અડ્ડો બનશે, આવું મેં કહ્યું હતું. ને આજે હું એમાં સાચો પડ્યો છું. અને મેં તે વખતે પણ કહ્યું હતું કે આ અમૂલમાં વિદેશી કંપનીઓનું દૂધ આવશે, આ દૂધ ઉત્પાદકો રખડતા થશે અને એ સમયે ખબર પડશે કે આ શું થઈ રહ્યું છે. પણ આ બધી જ સંસ્થાઓ જે મહાપુરુષોએ જે વિચારથી મૂકી હતી, આજે એ વિચાર ક્યાંક ને ક્યાંક પૂરો થઈ રહ્યો આજના દિવસે. અને હું ખૂબ દુઃખ સાથે કહી રહ્યો છું કે આજે જ્યારે સરદાર પટેલના નિર્માણ દિવસની વાત હોય, ચારે બાજુ બધા સરદાર પટેલને યાદ કરતા હોય, સરદાર પટેલની યાત્રાઓ નીકળતી હોય, સરદાર પટેલના નામે મોટા મોટા તંબુઓ બાંધીને પ્રચાર થતો હોય, ખર્ચો થતો હોય, એ જ સરદાર પટેલને આજના દિવસે સૌથી વિશ્વની મોટી અમૂલ ડેરી, દૂધ ઉત્પાદક, લાખો પશુપાલકો જેની સાથે જોડાયેલા છે, એ સંસ્થામાં શું થયું? તો મેં તમને કીધું કે આજે એ સંસ્થામાં તો જે લોકશાહી છે, જે લોકતંત્ર છે, એનું મૃત્યુ થઈ ગયું. આ દેશનું લોકતંત્ર આઈસીયુમાં છે, પણ અમૂલમાં એક એક કરીને મને ને, જેમ શરીરનું આખું શરીર હોય આઈસીયુમાં, એમાં હાર્ટ ફેલ થાય એટલે સંપૂર્ણ, હજુ હાર્ટ છે જરીક, ઓક્સિજન પર જીવી રહ્યું છે એ આખું લોકતંત્ર, પણ એક હાથ તૂટે અમૂલ જેવો, પછી બીજું તૂટે શિક્ષણ જેવું, ત્રીજું તૂટે. આ રીતે અત્યારે આઈસીયુમાં જે લોકતંત્ર, લોકશાહી, જે આ મહાપુરુષોએ ભારત માટે વિચારી હતી, એ આઈસીયુમાં છે. તમારા મારા બીજા જેટલા પણ લોકો પોતાની જાતને લીડર સમજતા હોય, નીડર સમજતા હોય, નિષ્પક્ષ સમજતા, એમને બોલવું પડશે, એમને બહાર આવવું પડશે. નહીંતર આવનારા દિવસે આ લોકશાહી મૃત્યુ પામશે અને ફરીથી તાનાશાહીનો સૂરજ આ ભારતમાં ઉગશે. હું સ્પષ્ટ કહી રહ્યો છું. અલ્પેશભાઈ, ફરીથી ખૂબ લાંબી ચર્ચા આપે કરી, પરંતુ આજની જનરેશનને તેમજ અમુક વડીલોને અમુક અંશે જાગૃત કરવા જેવી પણ સ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારે લાગી રહ્યું છે. ખાસ કરીને જે વિઝનરીવાળો પ્રશ્ન મેં આપને પૂછ્યો હતો કે સરદાર વલ્લભભાઈ પટેલે કઈ વિઝનરી સાથે ત્રિભુવનદાસ પટેલને અમૂલ જેવી સંસ્થા સ્થાપવા માટે પ્રેરિત કર્યા હતા. સાથે તેમણે કહ્યું હતું કે પશુપાલકો જ આ ડેરીના માલિક રહેશે. અને આજે પશુપાલકોની હાલત આપ પણ જાણી રહ્યા છો અને પશુપાલક પોતે પણ. ખરેખરમાં જાગૃત કરવા જેવી કઈ બાબતો લાગી રહી છે આપણે? હું સૌથી પહેલાં બહુ સ્પષ્ટ કહીશ કે પશુપાલકોને એ પોતે માલિક છે ને એનો અહેસાસ હવે ફરી કરાવવો પડશે કે માલિક છે, એ સ્વતંત્ર છે. એ પશુપાલક બહાર નીકળીને એમ કે અહીં મેન્ડેટથી ચૂંટણી થઈ તો તમને ઘૂસવા નહીં દઈએ. એ પશુપાલકોએ એમના પ્રતિનિધિઓને ભાન કરાવવું પડશે. હવે કેવું થાય છે, ડેરીમાં સભ્યો બને, પૈસાથી વોટ નક્કી થઈ જાય, એના પછીને એક એક વોટ લઈ અને ડિરેક્ટર નક્કી થઈ જાય. એ નક્કી થયા પછી એ લોકો સીધે, એ બધું જ પાર્ટી લેવલે થાય છે. ધારાસભ્ય પણ હોય, તંત્રના અધિકારીઓ પણ હોય. અને આ જે મુખ્ય ઉદ્દેશ્ય હતો સહકારી ક્ષેત્રને જે રન કરવાનો અને સહકારી ક્ષેત્રમાં સેવા કરવા આવવાનું છે,
તો સેવા કરવામાં આટલો બધો પૈસો, આટલી બધી તાકાત, આટલા બધા ધમ પછાડા, આટલી બધી ક્રૂરતા ક્યાંથી, શું કામ? એનો મતલબ કે સેવા નહીં, કશું સેવ કરવા આવે છે, કશું લેવા આવે છે. આ અમૂલની મલાઈ જે છે. વિષયમાં તાજેતરમાં થોડાક સમય પૂર્વ એક ચાલુ ધારાસભ્યએ આ વિષય પર કહ્યું હતું કે અમૂલની ચૂંટણી લડ્યો એમાં લાખો રૂપિયા મારે નુકસાન ગયું. તો એ લાખો રૂપિયા નુકસાન શાના માટે ગયું? કહું છું તો ખરા, આ જે પશુપાલકોના પ્રતિનિધિઓ છે એમના વોટ લેવાય પૈસા આપવા પડે. મેં તમને કીધું કે શાસનના ઘણા બધા નિયમ છે, પૈસા આપવા પડે, આપવા નથી પડતા. આ પ્રથા ચાલુ થઈ છે. પ્રથા ચાલુ થઈ છે. ખરેખર એવું આ નથી. પ્રથા પશુપાલકોને શું નુકસાન પહોંચાડી રહી છે? આ પ્રથા નુકસાન સૌથી મોટું એટલું પહોંચાડી રહી છે કે મેં વચ્ચે પણ તમને કહ્યું હતું કે દારૂ, ચવાણું, સાડી 5 કરોડ રૂપિયા જેણે ખર્ચ્યા હોય તો એ પાછા કોની જોડથી લે? આ રોડના, આ બ્રિજના, આમાંથી જ ને. તો આ પશુપાલકોના દૂધના, દાણના, ખ્યાલ ને, આ પૈસા કઈથી? આમથી જ લેવાના છે. કરોડો રૂપિયા ખર્ચી અમૂલમાં આવ્યા પછી એ શું રિકવરી ક્યાંથી થવાની? ત્યાંથી જ થવાની છે. શોષણ કોનું થવાનું? આમનું જ થવાનું છે. ભ્રષ્ટાચાર કોણામ થવાનો? આમનામાં જ થવાનો છે. એટલે મેં તમને ના કહ્યું કે પશુપાલકોએ જાતે જે ગુડ બેક્ટેરિયા છે, લોકતંત્રને બચાવવા માટે ગુડ બેક્ટેરિયાઓને જાગૃત કરવા પડશે. કારણ કે જ્યારે અલગ અલગ વિરોધ ક્યારે થાય, હું તમને એક બહુ મસ્ત દાખલો આપું. હમણાં હું સિન્ડિકેટ સેનેટ મેમ્બર હતો યુનિવર્સિટીમાં. હમણાં અમુક કોઈક ભરતીઓની બાબતે મને 5-10 જણા રજૂઆત કરવા આવ્યા. એમને એવું કહું, કોઈ સાંભળતું નથી, તમે જુઓ બધા ડોક્યુમેન્ટ, બધું જ ખોટું થયું, બધું જ લીગલ દેખાય, પણ કેમ હવે કશું નથી થતું? તો સિન્ડિકેટ સેનેટ નીકળી ગઈ. સરકારમાંથી વીસીકે ડાયરેક્ટ જેને ગમતા લોકોને નિમણૂકો કરીને મૂકી દેવાના. ક્યારે ના બોલે, ના જાણે, ના કશું વાંચે, ના કશું કરે. તો એના કારણે શું થયું? તો જે શાસક છે એને મન ફાવે એ રીતે ખોટું કરી અને તંત્ર ચલાવી શકે. હવે મને એક દાખલો આપો. અમૂલની અંદર તમે મેન્ડેટ લાયા, એક ચેનના તમામ લોકોને તમે મૂકી દીધા, તારે તું. એટલે બોસ એક, ઉપરથી ચિઠ્ઠી આવી, 2 જણા નક્કી થઈ ગયા, એક બોર્ડ નક્કી. હવે બહારથી બેઠો એક માણસ એને ચલાવશે. એટલે એ શું થશે? કોઈ બોલે જ નહીં, કશું ખોટું થાય તો કોઈ જોવે નહીં. હું કશું જોતો નથી, હું કશું સાંભળતો નથી, હું કશું બોલતો નથી, તો શું થવાનું? તો એ અસર કોની પર જવાની? સીધી પશુપાલકો પર. આ સંસ્થા ખતમ થઈ જશે. પણ જ્યારે અલગ અલગ લોકો સહકારી ક્ષેત્રના કોઈ પણ રાજકીય પક્ષ યા કોઈ પણ વિચારધારામાંથી આવતા હોય, ચાહે એ ગાંધીને માનતા હોય, સરદારને માનતા હોય, સાવરકરને માનતા હોય, યા ગમે એને માનતા હોય, પણ જ્યારે સહકારી ક્ષેત્રમાં અલગ અલગ રીતે ચૂંટાઈને આવે ત્યારે એ દરેક વસ્તુ પર નિયંત્રણ રાખે. એ ખોટું થતું હશે 5-10%, પણ 90% તો નહીં થવા દે. એ વિરોધ થશે, એની સામે લડશે. તમે જોયું, અમે પણ સંસ્થાઓમાં હતા, અમે પણ ત્યારે ખોટું થતું હતું, લડતા હતા, વિરોધ કરતા હતા. સમજો. તો આ લોકતંત્ર અત્યારે અમૂલ જે છે એ અમૂલ પશુપાલકોને આવનારા દિવસમાં ખૂબ મોટું નુકસાન જશે અને ધીરે ધીરે એમને પણ નહીં ખબર હોય અને એમના અધિકારો છીનવાઈ જશે. એને બચાવવા માટે કયા પ્રકારના પગલાં પશુપાલકોએ ભરવા જોઈએ કે શું સમજવાની જરૂર લાગી રહી છે? ખાસ કરીને જ્યારે સરદાર પટેલ સાહેબે જે વિઝનરી આપી હતી અને એ વિઝનરીનો ઇમ્પ્લિમેન્ટ આટલા વર્ષો સુધી થયો અને અત્યારે એની અંદર ક્યાંક કશી ચૂક થઈ રહી હોય તો એ વસ્તુ માટે લોકોને જાગૃત કરવા હોય તો એના માટે કોણ આગળ આવશે? પશુપાલકો માટે કોણ બોલશે? હું તમારા માધ્યમથી સપનભાઈ કહું છું કે જે પશુપાલકના સાચા હિતેચ્છુઓ છે એમને તમારા મીડિયા દ્વારા મારું એક સજેશન છે. હું એ અભિયાન ચલાવું છું. તમે ઘણા બધી વાર તમારી મીડિયાએ મારું ઇન્ટરવ્યૂ લીધું. હું જ્યાં પણ કોઈ પણ કાર્યક્રમમાં જઉં છું, ઘણા બધા લોકો તો મારી આ સ્પષ્ટ વક્તાના કારણે ડરીને એમ કે કલ્પેશભાઈ તમે આવો છો ને પછી એવું બોલો છો ને કે અમારે તકલીફ થઈ જાય છે. હું ઘણા બધા કાર્યક્રમોમાં જઉં છું ત્યારે હું એ જ શરૂઆત કરું છું. ધારો કે હું ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં ગયો તો એમને કહું છું કે ક્ષત્રિય એ છાત્ર ધર્મની વાત. છાત્ર ધર્મ શું છે એ વાંચો. તમે
તમને ખબર જ નથી ક્ષત્રિય શું છે, તલવાર અને મૂછો, એ ક્ષત્રિય નથી. એનું સાચું કર્તવ્ય શું છે તે ઉજાગર કરીએ છીએ. હું ધારો કે હમણાં કોઈ કાર્યક્રમમાં ગયો તો ત્યાં બહેનો હતા, તો એ બહેનો સાથે ચર્ચા કરી કે તમારો ખરેખર અધિકાર શું છે. તમારી ઘરે દારૂ, તમારી આજુબાજુ દારૂ ડ્રગ્સ વેચાતું હોય તો તમે ભેગા થાઓ, અમે તમારી સાથે આવીશું, આપણે એને બંધ કરીશું. એમ પશુપાલકોને પણ ગામડે ગામડે જઈને એમના હક શું છે, ડેરીમાં એમને શું લાભ મળે, એ શું પરિવર્તન લાવી શકે છે, ગામની ડેરીમાં એમનો કેટલો અધિકાર છે, આ ડેરીના માલિકે કઈ રીતે છે, એ તમામ બાબતે લોકોને જાગૃત કરવા પડશે. આજે મેં તમને ના કીધું કે સરદાર પટેલના નામે કાર્યક્રમો થાય છે. સમજો, તમે મારા ફેસબુક પર અત્યારે કહેજો છો હું પોસ્ટ કે એવું બહુ છું, કારણ કે અલ્ટિમેટલી સરદાર પટેલના વિચારો. આજે પણ ધારો કે અમે ઘણા બધા લોકોને મળ્યા, 2-3 કાર્યક્રમ હતા, ત્યાં ગયા, ત્યાં અમે એ જ ચર્ચા કરી કે સરદાર પટેલ એટલે કોણ. સરદાર પટેલની પ્રતિમાની જરૂર નથી, સરદાર પટેલના ફોટાની જરૂર નથી, જોઈ સરદાર એની જરૂર નથી. જરૂર છે અત્યારે 21મી સદીમાં સરદારના વિચારોની. આ વિચારોનું સિંચન આજની પેઢીને કરવું પડશે. સરદાર એટલે કટ્ટરતા નહોતા, સરદાર એટલે કોઈ જાતિ નથી, સરદાર એટલે કોઈ ધર્મ નહોતો. હવે એ કોઈને ખબર જ નથી. આજે 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 પરિસ્થિતિ એટલી વિકટ મેં તમને થઈ ગઈ. આજે ભૂરા કલરનો ગમછો નાખી અને જય ભીમ એટલે આંબેડકર ના. તમે આંબેડકરે દેશ માટે સંવિધાનમાં જે પ્રાવધાન કયા કયા એમના વિચાર હતા એ છે. એમ તો ગામડે ગામડે જવું પડશે. ગામડે ગામડે જઈ અને એ ગ્રામ્ય લેવલના લોકોને 50 જણને, 100 જણને, 200 જણને મળી અને આ ગ્રામના લોકોને સાચી માહિતી આપવી પડશે. આજે લોકો, ટેકનોલોજી બહુ વધી ગઈ. હું એકવાર બેઠો હતો અને તમારા માધ્યમથી કહીશ તો મને એક જણે પૂછ્યું, મને કહે કોંગ્રેસની સૌથી મોટી મૂર્ખામી કઈ, એવું કીધું મને. સાંભળજો, અને હું બહુ સ્પષ્ટ કહીશ. એટલે મેં કહું 2, તો મને કે કઈ? મેં કહું આ બિન જવાબદાર 18 વર્ષના યુવાનોને મત અધિકાર આલ્યો, એ સૌથી મોટી ભૂલ. એમને ખબર જ નથી જવાબદારી એમની. સોશિયલ મીડિયાની 30 સેકન્ડની રીલમાં જિંદગી જોનારા લોકોને આ દેશનો આટલો મોટો ઇતિહાસ ક્યાંથી ખબર હોય? ના ખબર હોય. એને ટેકનોલોજી ક્યાંથી આવી, ભારત ક્યાંથી ઊભું થયું, ભારતે શું સંઘર્ષ કર્યો, ભારતમાં કેટલી તકલીફો પડી, શું ખબર હોય? હવે એ બિન જવાબદાર યુવાનને તમે મત અધિકાર આપી દીધો. એને સમજ જ નથી. રમણ ચકડીએ ઝંડા લઈને ચડે છે, એને ખબર તો આવી જોઈએ ને કે હું કેમ ચડું છું એમ. એ તમને કે બીજી ભૂલ કઈ? તમે બીજી ભૂલ એ કે આ ઈવીએમ લાયા. આ ભારત દેશમાં હજુ સુધી કન્ટ્રીને કમિટેડ કેટલા લોકો? એમાં તમે, હું, બધા, આપણે બધા આવી જઈએ. કેટલા? ધારો કે હું બી કમિટેડ તો કેટલા ટકા કમિટેડ? તમે બી કમિટેડ તો કેટલા ટકા? ધારો કે બહારના દેશની વાત કરીએ તો અથડાયું તો ગાડી પર નંબર લખીને જાય મહારાજથી અથડાયું છે. એની દેશની જનતા જાતે જાગૃત છે એટલે દેશ વિકાસશીલ છે. અને સરદાર પટેલ, મહાત્મા ગાંધીના બધા મહાપુરુષો શું કહેતા? મારા ગામડાનો છેવાડાનો નાગરિક જ્યારે આઝાદી બોલશે ને એટલે ભારત આઝાદ થશે ને. એવું જ થયું. એટલે મેં એને કહ્યું કે આ 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું ને, હું જ્યારે થોડોક નાનો હતો તો મને એવી શંકા હતી, સાલું 200 વર્ષ આપણી પર આ લોકો રાજ કેમ ના કરી ગયા? પણ આજે જ્યારે હું દેશની પરિસ્થિતિ જોઉં છું તો મને એવું લાગ્યું કે સારું 200 તો ઓછા કર્યા, જો આવું ના આવું હોય તો 500 વર્ષ કરી શકે. અને ખરેખર આ મહાપુરુષોને, મહાવીરોને હું સલામ કરું છું. એમના પગની જૂતી બરાબર આપણે નથી. સાહેબ, એ કેવા લડ્યા હશે કે 500 વર્ષ સુધી ના જાય ને 200 વર્ષમાં કાઢી મળ્યા. બાકી સાહેબ ના જાય. આ પ્રજા અત્યારે, આ નેતાઓ નહીં જતા કેટલા વર્ષો સુધી દારૂ, ચવાણું, સાડીને આપીને, તો અંગ્રેજો જતા છે. એટલે અલ્ટિમેટલી કે જે ટેકનોલોજીનો, જે સારી વાતનો ઉપયોગ દેશમાં થવો જોઈએ. આપણે બહારની કન્ટ્રીમાં, આ તો જનરલ આપણે વાત કરીએ, લોકો સુધી પહોંચવી પણ જોઈએ કે 2 પેક મારે તો શું કરો? તો શરીર સારું રહેવા માટે. તો ભારતમાં દારૂ શું હોય? કે ગમે દારૂ પીએ, ખુશીમાં દારૂ પીએ અને પીને બીજા નહીં નડે. તમે સમજો, આપણે ત્યાં સારી દરેક વસ્તુની કોઈ યોજના આવી હોય યા પછી કોઈ સારી વસ્તુનું નિર્માણ થવાનું હોય તો આ તમામ બાબતોએ આપણી પ્રજા જે છે એ જાગૃત નથી. અને હું છેલ્લા 2 વર્ષથી લગભગ મેં, આપણે જાણ્યું છે કે મેં આટલા બધા આંદોલન કર્યા, સિટી બસોએ, કા હોય, ઘણા બધા. અત્યારે આંદોલન કરવા કરતાં હું દરેક જણને કહું છું કે મેં એક નવું શરૂ કર્યું છે. કોઈ પણ જગ્યાએ જઈ અને પ્રજાને સાચી વાત માટે જાગૃતતા લાવી.
આ જરૂરી છે. એકલા નેતાઓ, એકલા લીડરોથી બધું બદલાય જ નથી. પ્રજાની સાથે સાથે લીડરો પણ આવા થઈ ગયા. હું તમને એમ કહું કે જૂના કયા નેતાનું, તમે આપણે નહીં બેઠા, તમે મીડિયા મને બતાવો એમને શાસન કર્યું, રાજ કર્યું, પણ જૂના કયા નેતાઓના પાસે હાલના નેતાઓ જેટલી દોલત છે? સામાન્ય વાત છે. અને હું ને તમે એવા કઈ નેતાઓને ઓળખીએ છીએ જે સાયકલથી મર્સિડીઝ સુધી પહોંચી ગયા? તો સાલું કેમનો વિકાસ થાય? મને હમણાં એક જણ વચ્ચે એવું કીધું કે અલ્પેશભાઈ 2022માં 13 કરોડ રૂપિયા બતાવ્યા હતા અને એના પછી 2020માં પછી એના પછી 22માં સીધા 57 કરોડ રૂપિયા ઇલેક્શનમાં બતાવી દીધા. એમ તો આટલા વર્ષોમાં આટલું 10 ગણું ઇન્કમ કેમ નહીં થાય? એમ લોજિક તો છે વાત. ઘણા બધા કિસ્સાઓની અંદર આ પ્રકારની માહિતીઓ સામે આવતી પણ હું આમાં સૌથી મોટો કહું કે પ્રજાને જાગૃત કરવી પડશે. પ્રજાને જાગૃત કરવા માટે અલ્પેશભાઈ એ લોકોને સમજ પૂરી પાડવાની જરૂર પડે તેવું લાગી રહ્યું છે. ના, એમના સમજ કરતાં પણ હું તમને એમ કહું કે સપનભાઈ, અત્યારે ધારો કે આપણે આટલી બધી ચર્ચા કરી રહ્યા છો, પણ આમાં પણ તમારે લોકો સુધી પહોંચાડવા માટે પાઠ પાડવા પડે. આજની જે જનરેશનને હવે જે લોકો છે, ખ્યાલ આવે ને, એમને બધું જ શોર્ટકટમાં મેળવી લેવું છે. જ્ઞાન પણ શોર્ટકટમાં, પૈસો પણ શોર્ટકટમાં, સક્સેસ પણ શોર્ટકટમાં, બધું શોર્ટકટમાં મેળવી લેવું છે. એમને મહેનત નથી કરવી, એમને જોવું નથી. અને એ આવનારા ભારત માટે ખૂબ ખતરનાક હું જોઈ રહ્યો છું કે એ જે હવે જે જનરેશન આવી રહી છે, જે લોકો છે, એ ભારત ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જશે. હું જો આ જ પરિસ્થિતિ રહી તો હવે મારા જેવા અને બીજા જેટલા પણ લીડરો છે અને જે પણ એવું કહેતા કે હું સરદારના વિચાર સાથે છું, હું ભગતસિંહના વિચાર સાથે છું, હું બાબા સાહેબ આંબેડકરના વિચાર સાથે છું, હું ગાંધીજીના વિચાર, તો એ વિચારોથી જે મહાપુરુષોએ કામ કર્યા હતા એ કામમાં બધાએ લાગી જવું પડશે, એમના વિઝનમાં લાગી જવું પડશે. જો આપણે 21મી સદીમાં પહોંચવું હોય તો, આપણે વિકાસશીલ દેશ બનવું હોય તો, હજુ આપણે તો બનતા જ નથી, વિચારીએ જ છે. તો આ બધું મેં તમને કહું કે ગાય માતાનો નારો લાગે ને જોરદાર વિરોધ થાય ને અઠવાડો કચરો ખાઈને એ જ ગાય રોડ પર રડતી હોય, મરતી હોય, તડપતી હોય, તો આપણે કહીએ જય ગાય માતા. એ સાચો વિચાર નથી. તમે છો તો તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો, તમે એની પાછળ કામ કરો. અને હું પણ તમારી સામે બેસીને આ વાત કરું છું કારણ કે હું કરું છું. એટલે હું ના કરતો હોત તો હું પણ બોલવાનો હકદાર નથી, પણ એ કરવું પડશે. અને એટલા માટે જ તમે આજના દિવસે જે વાત કરી કે અમૂલ ડેરીના લાખો પશુપાલકોનું ભવિષ્ય પણ હવે જોખમમાં છે. કારણ કે લોકતંત્ર જે આઝાદી જે થવી જોઈએ નથી થતી. અને જેણે પણ જે લોકો એવું કહેતા હતા કોંગ્રેસમાં ગુમરામણ થાય છે ને અમારો અવાજ નથી ને કોઈ સાંભળતું નથી, આજે ખબર નહીં એ ગુંગા થઈ ગયા છે, આંધળા થઈ ગયા છે કે બહેરા થઈ ગયા છે, કે એમના અવાજો આજે કેમ ક્યાં ગતા રહ્યા છે. સાલું એ સમજાતું નથી કે ખુરશી ખેંચીને વચ્ચે જ બેસીશ, અહીંથી નહીં હટું, આવું કહેનારા લોકોએ 5મી લાઇનમાં બેસી અને હવે ડિસિપ્લિનના નામે બરાબર હાથ વારી અને ખૂણામાં જતા રહે છે. સાલું આ કેવું ડિસિપ્લિન એ મને નથી ખબર પડતી. ડિસિપ્લિનનો મતલબ છે કે તમારે એક મર્યાદિત વ્યવહારમાં રહેવાનું. ડિસિપ્લિનનો મતલબ ગુલામ થઈ જવું નથી હોતો. અને તમે જો ગુલામ થવા અને પૈસા માટે યા તમારા કોઈ ફાયદા માટે જ જઈ અને એને જો આઝાદી સમજતા હો તો એ ગાંધી યા સરદારનો વિચાર નહોતો. છેલ્લો એક પ્રશ્ન તમને એવો પૂછવા માગીશ કે સરદાર વલ્લભભાઈ પટેલ, આપણે પોતે આણંદથી બિલોંગ કરીએ છીએ, એમની કર્મભૂમિ છે, લોકોને અવેર કરવાની આપણે વાત કરી, તો હવે એક નાનકડો સંદેશ એવા લોકો માટે કે જે લોકો આ એપિસોડ જોઈ રહ્યા હોય અને સરદાર પટેલના જીવનમાંથી અમુક મૂલ્યો પોતાના જીવનમાં ઉતારવા માગતા હોય, તો એમના માટે કયો સંદેશ છે? કયા મૂલ્યો એવા હોય કે જે યુવાઓએ કે વડીલોએ જે પણ તેમનું હક છે તેના માટે આગળ આવે અને અવાજ ઉઠાવે? હું આ ટ્રેન્ડિંગ ગુજરાતના એપિસોડના માધ્યમથી દરેક જણને કહીશ કે સરદાર સાહેબ, એમની અટક પટેલ હતી,
પણ સરદાર એમને બિરુદ મળ્યું હતું અને સરદાર સાહેબ એટલા માટે કહેવામાં આવતા હતા. અને મહાત્મા ગાંધીએ એમને ભારતના અંદર માટે અને વિદેશ માટે નહેરુને મૂક્યા. એની પાછળ બહુ મોટી વાત છે, એ કરીશ તો ઘણો સમય જશે. પણ આપ સૌને કહું છું કે સમર્પિત, સૌથી પહેલાં તો અગર તમે સરદાર પટેલની ભૂમિ પર છો, સરદાર પટેલના વિચારો, એક સમર્પિત. બીજી વાત છે જય સરદાર જય ભારત છે. સરદાર એ જાતિ ધર્મ અને પ્રાંતથી ઉપર એટલે સરદાર. તમારે સૌ એક નિર્ણય કરવો પડશે. હું ખાસ યુવાનોને કહું છું કે અભ્યાસ પૂરો કરવો, અધૂરો ઘડો હંમેશા છલકાય. અધૂરો અભ્યાસ ના કરશો. સરદાર પટેલને તમે સાક્ષાત જો તમે એમના વિચારો સાથે સહેમત છો તો પહેલાં સરદારના વિચારોને તમારા જીવનમાં ઉતારો. જાતિ ધર્મની કટ્ટરતાથી તમે બહાર આવશો એટલે સરદારનું પહેલું પગથિયું છે. જૂઠું ડર લાલચથી તમે બહાર આવશો એ સરદારનો વિચાર છે. તમે ઝૂકી જાઓ, લોકતંત્રનું અહિત થતું હોય અને તમે જોયા કરો તો એ સરદારનો વિચાર નથી. કોઈ પણ પક્ષમાં હો, તમે કોઈ પણ પાર્ટીમાં હો, પણ તમે તમારી જાતને અગર સરદારના સંતાનો, સરદારના વિચારકો યા સરદારના તમે ફોલોવર્સ જે કહી શકો એવું માનતા હો તો સરદાર ડરપોક નહોતા. સરદાર નીડર હતા, લીડર હતા. સરદાર બેબાક ગાંધીને પણ કહેતા હતા અને બેબાક નહેરુને પણ કહેતા હતા. સરદાર એ લાકડી ડંડા લઈને નહોતા નીકળતા. સરદારના શબ્દમાં એક વજન હતું, સરદારના શબ્દમાં એક કમિટમેન્ટ હતું, સરદારના શબ્દમાં એક કિસાન હતો, એક મજદૂર હતો અને આ ભારતનો છેવાડાના ગામડાનો ગરીબે વ્યક્તિ હતો જે જાતિ ધર્મ આધારિત નહોતો, એ ભારતના કણકણમાં હતો. એ સોમનાથના ધજાના સોમનાથની શરૂઆત કરાઈ શકે પણ સાથે સાથે એ કોઈ બીજા ધર્મના વિનાશની વાત પણ નહોતા કરતા. એટલે સરદાર એક વિચાર છે. સરદાર પ્રતિમામાં નથી, સમર્પિત છે. તમે અગર સમર્પિત થઈ શકો તો જ સરદાર, પણ તમે સમર્પિત ના થઈ શકો તો મહેરબાની કરીને એવું કહું છું કે સરદારનું નામ લેવાનું બંધ કરી દેજો, તો એ સરદાર નથી. અને તમે બધા નીકળો, તમે બધા બહાર નીકળો, તમારી વાત મૂકો અને તમે કહી શકો છો. કેમ ના કહી શકો? હું હોઉં તો જ કેમ કહી શકું, તમે હો તો જ કેમ કહી શકું? બધા ભેગા થઈને કહી શકીએ અને એક સારી વાત કરી શકીએ. એ સરદાર છે. મેં તમને કહ્યું કે આ તમારે સમજવા જેવી એક વાત છે. આ સરદારનો તમે મેસેજ આપ્યો કે વલ્લભ વિદ્યાનગર છે ને એનો શિલાન્યાસ ભાઈ કાકાએ એમને શરૂઆત કરી, પછી એણે રેકોર્ડ પર, એ ગામ તો હતું નહીં, દરેકની જગ્યા હતી, એનો શિલાન્યાસ પંડિત જવાહરલાલ નહેરુએ કર્યો હતો. તમે સાંભળજો સાહેબ, તમને આખા વિદ્યાનગરમાં જ્યાં પણ તમને કોઈ જગ્યાએ પંડિત જવાહરલાલનું નામ નહીં મળે, એમનું બોર્ડ નહીં મળે. સાહેબ આ તમારે સમજવું પડશે. સરદાર ખાલી એ જે સરદાર છે ને, સરદાર એ ભારત માટે બહુ મોટું નામ છે. મને એ વાત કહો સાહેબ, આ યુવાનોને માટે હું દાખલો આપું છું અને ટ્રેન્ડિંગ ગુજરાત આને સ્પેશિયલ યુવાનો સુધી મોકલાય. 562 અલગ અલગ ધર્મના જે લોકોના રજવાડા, ખરબો રૂપિયા, ખરબો કહું છું હું તમને, જે લગભગ આખા ભારતને ચલાવી શકે એટલા રાજા રજવાડાનો ખજાનાઓ, આ તે, એ બધું જમીનો જાગીરો એ બધું સરદારને સોંપી દીધું. સોંપી દીધું ને એમાંથી સરદારે કેટલું લીધું? હું યુવાનોને પૂછું છું, તમે જ્યાં તમારા ગૂગલના જેને પૂછવું એને પૂછી જાઓ, કેટલું લીધું? સાહેબ એક કણ નહીં. ધારત તો એ લઈ શકતા હતા, એમને કોઈ રોકી શકતું હતું? અને સાહેબ એ રજવાડાઓ એમની પર વિશ્વાસ મૂકે પણ કારણ શું હતું? એને ખબર હતી કે સરદાર છે, આ એક કણ પણ મારામાંથી નહીં લે, એક આનો પણ આ નહીં લે, આ દેશ માટે 100% સમર્પિત થશે એ માનીને સરદારને સોંપી દીધું. સાહેબ સોંપી દીધું કે જાઓ, સરદાર આવ્યા છે ને, અમારું સમગ્ર સામ્રાજ્ય તમને આપી દીધું, તમે ભારત માટે વાપરો. સાહેબ એ સરદાર જોડથી શીખવાની જરૂર છે. સરદારનો મુખટો પહેરીને ગાદી પર બેસી ગયા, ચન્ની ચોરો ચોર, સાયકલ ના હોય, મર્સિડીઝમાં ફરે, એ હાની સરદારની? એને હું વેલ્યુ સરદારનું નામ લે? સાહેબ એ સરદાર છે જ નહીં. સરદાર માટે તો મેં તમને કહું, કેમ આ સરદાર સરોવર, સરદાર એરપોર્ટ કેમ? સાહેબ એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એક સેકન્ડ વિચાર્યા વગર, એક પલ વિચાર્યા વગર. એટલે એ સરદાર. એટલે
હું યુવાનોને કહું છું કે સરદાર જો બનવું હોય ને સરદાર જોડથી શીખવું હોય તો દેશ માટે સમર્પિત કઈ રીતે થઈ શકાય શીખો. ચોરી, ભ્રષ્ટાચાર, ખોટું, જૂઠું બોલવું, ડરી જવું, નમી જવું, વેચાઈ જવું, એને સમજી લેવાનું કે સરદાર નથી. અને આ દેશમાં સરદારની કેટલી જરૂર છે એ સૌ કોઈ જાણે છે. સરદારના વિચારોની જરૂર છે. સરદાર બીજું કોઈ નહીં થઈ શકે. હું અત્યારે બહુ સ્પષ્ટ છું, સરદાર કોઈ ના થઈ શકે, ગાંધી કોઈ ના થઈ શકે, ભગતસિંહ કોઈ ના થઈ શકે, નહેરુ કોઈ ના થઈ શકે, ના થઈ શકે. સમનભાઈ, ના થઈ શકે. કારણ કે બલિદાન બહુ અઘરું છે. હું ઘણીવાર કહું છું, હું પોતે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ ભગતસિંહના નામનું એનજીઓ ચલાવું છું. કામ ઘણું બધું અલગ અલગ કરીએ છીએ અમે, આપ બી જાણો. હું ઘણીવાર ઘણા લોકોને હસતો કહું, તમારે બધાને ભગતસિંહ બાજુવાળાને ઘરે જ જોઈએ છે, પોતાના ઘરે કોઈને ભગતસિંહ નહીં જોઈતો. સાહેબ, પોતાના ઘરે કોઈને ગાંધી નહીં જોઈતો, પોતાની ઘરે કોઈ સરદાર નહીં જોઈતો. અને હું તમને કોઈ પ્રૂવ કરી બતાવું, જોઈતો જ નથી. કારણ કે એમના પરિવારોએ શું મેળવ્યું, એમને શું લઈ લીધું. સાહેબ, આપ્યું, સમર્પિત થઈ ગયા, બલિદાનો આપ્યા. ટીકા ટિપ્પણી તો કહી શકીએ. આ કેવું છે ખબર, ક્રિકેટ પેલો રમતો હોય ને, તેંડુલકર રમતો, અત્યારે જે પણ ધ્વનિક, આ બધા ક્રિકેટ રમતા ને, એટલે ટીમ બેઠા ને, આને આવડતું થોડુંક બેટ આમ ફેરવ્યું હોત ને, હવે એ બહાર બેઠો છે, એણે અહીં બેટ નહીં પકડ્યું, એ પેલાને સલાહ આપે છે. હવે જેણે આઝાદીની લડાઈ લડી, જેણે આ બધું કર્યું, હું એને કહું એની પર ટિપ્પણીઓ ના કરશો અને ટીકા ના કરશો, પણ તમે એને વાંચો. આજે આંબેડકરની મેં તમને કીધું, આંબેડકર, તમે એ વ્યક્તિને વાંચો તો ખરા કે એને સંવિધાનમાં શું લખ્યું છે, કોના માટે લખ્યું છે, શું બનાવ્યું છે, શું કહેવું છે, એણે શું કર્યું છે. એ ક્યારે કોઈ જાતિની વિરોધી નહોતા, એ ક્યારે કોઈ ધર્મના વિરોધી નહોતા. અરે જો વિરોધી હોય તો સરદાર ગાંધીને પટેલ આપણે બધાએ આગળ આવવું પડશે અને એમની પ્રતિમાઓ, ફૂલહાર, ફોટા, પેલી વોટ્સએપ યુનિવર્સિટી મૂકી દીધા એટલે એમનું સપનું પૂરું ના થાય. હું ઘણીવાર એવું કહું છું કે આપણે ગજની છીએ, એટલે ઘણા બધા પત્રકાર મિત્રો મને પૂછે, યાર અલ્પેશભાઈ તમે એવું કે મૂકું, ગજની જ છીએ આપણે કોઈ શહીદ થઈ જાય એટલે ભાવુક થઈ જાય. ભાવુક દેશ છે ને ભારત, એટલે નીકળી પડીએ, પછી ભૂલી જવાનું. કંઈ ખોટું થયું હોય એટલે થોડા દાડા હૈસો પછી ભૂલી જવાનું. કોઈને એક્સિડન્ટ થયો હોય એટલે 2 દાડા થઈ જાય. કોઈ મર્ડર થયું હોય એટલે 4 દિવસ આવું ના થવું છે, પછી ભૂલી જઈએ. કોઈ જગ્યાએ કશું ડ્રગ્સ આવું પકડાયું એટલે 4 દિવસ. એવું કેમ? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. પણ જ્યારે આપણે ગજની બનવાનું બંધ કરીશું ને, બહારના દેશોની જેમ, યાદ હોવું જોઈએ કે સાલું આવું થયું હતું ને આ વ્યક્તિ આવું કર્યું છે, ના જ ચાલે, એને ઉખાડીને